રોડ રોમાન્સ અને રોબરી એટલે સરપ્રાઈઝ. મને આ ફિલ્મની બે ટેગલાઇન બહુ જ ગમી. પહેલી ટેગલાઇન છે રોડ રોમિયો અને રોમાન્સ, અને આ ફિલ્મમાં એ જ વસ્તુ છે. રોડ છે એટલે કે રોડ ટ્રીપ છે, રોમાન્સ છે અને રોબરી છે. અને બીજી ટેગલાઇન છે કે અગર ચોર તમને કિસ કરે છે તો તમારે તમારા દાંત ગણી લેવાના છે. વાવ, ક્લેવર લાઈન છે, આ બહુ જ સરસ લાઈન છે. અને આ ફિલ્મ આ જ વસ્તુ ઉપર ચાલે છે. મજાની આ લાઈન છે. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ, અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, એક ફિલ્મ રિલીઝ થઈ છે આજે જેનું નામ છે સરપ્રાઈઝ. અને આ સરપ્રાઈઝ ફિલ્મ ઘણી બધી સરપ્રાઇઝીસથી ભરેલી છે. વાત કરીશું આપણે ડિટેલમાં, રિવ્યૂ કરીશું આપણે ડિટેલમાં. તો સરપ્રાઈઝ ફિલ્મ, સૌથી પહેલાં તો તમને એ જણાવી દઉં કે આ સરપ્રાઈઝ નામની ફિલ્મ જે આવી છે એક રોડ જર્ની છે અને ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ છે. ટ્રાયોલોજી કઈ? સૌથી પહેલી ફિલ્મ હતી આ ટીમની જેનું નામ હતું બાગડ બિલ્લા, જે એક રાતની ફિલ્મ હતી. બીજી ફિલ્મ હતી લોચા લાપસી, જે એક દિવસની વાત હતી. અને હવે આવી છે સરપ્રાઈઝ, અને આ દિવસ અને રાત એમ 24 કલાકની વાર્તા છે. આ ત્રીજો ભાગ છે ટ્રાયોલોજીનો. અને ફિલ્મ કેવી છે? ફિલ્મનું મેકિંગ બહુ જ સરસ છે. સુપર સીન ટેકિંગ છે, જબરજસ્ત રીતે એને બનાવવામાં આવી છે. વિઝ્યુઅલી બહુ જ સુંદર છે. આ એક રોડ ટ્રીપ છે જેમાં બે હિરોઈન અને એક હીરોની વાર્તા છે. રોડ એટલે કે રોડ ટ્રીપ છે, રોમાન્સ પણ છે બંને હિરોઈનો સાથે, અને રોબરી છે, એક જબરજસ્ત રોબરી છે. અને સરસ સિનેમેટોગ્રાફી સાથે સરસ મજાની વિઝ્યુઅલી સુંદર મજાની ફિલ્મ બની છે. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મના એડિટરની. એડિટર છે નીરવ પંચાલ, અને બહુ જ સુંદર રીતે એડિટ થયેલી ફિલ્મ છે. સડસડાટ વહે છે આગળ. મુખ્ય કલાકારો છે વત્સલ શેઠ, જાહ્નવી ચૌહાણ અને હેલી શાહ. બંને હિરોઈનોની વાત કરીએ તો મેં અત્યાર સુધી જેટલી પણ ગુજરાતી ફિલ્મો જોઈ, આટલી સુંદર ગુજરાતી ફિલ્મોમાં આટલી સુંદર હિરોઈનો ક્યારેય નથી લાગી. આ બંને એક્ટ્રેસીસ એટલી સુંદર લાગતી હતી બંને કે નક્કી કરવું મુશ્કેલ થતું હતું કે બેમાંથી કોણ વધારે સુંદર દેખાય છે. બંને એક્ટ્રેસ બહુ જ બ્યુટિફુલ લાગતી હતી. જ્યારે પણ સ્ક્રીન ઉપર આવતી હતી ત્યારે એમની પ્રેઝન્સ, એમની બ્યુટી ઉડીને આંખે વળગતી હતી. એક સીનમાં એ બહુ જ સુંદર લાગતી હતી. સુપર. વત્સલ શેઠ, એકચ્યુઅલી એમનું કેરેક્ટર એવું હતું કે એમણે શઠ દેખાવાનું હતું, પણ વત્સલ શેઠ ક્યાંક એ ચૂકી ગયા છે. મને એવરેજ પ્રકારની, અબવ એવરેજ પ્રકારની એક્ટિંગ લાગી. વત્સલ શેઠ હજી પણ સારું કરી શક્યા હોત આ બંને છોકરીઓની સામે, બટ ઇટ્સ ઓકે. અબવ એવરેજ છે એમનો અભિનય. બંને છોકરીઓનો અભિનય પણ સુંદર છે, સુંદર લાગવાની સાથે સાથે હેલીના ભાગે બહુ જ સરસ સંવાદો આવ્યા છે, અને એણે જબરજસ્ત એક્સપ્રેશન આપી અને ધમાલ કરી દીધી છે. વાત કરીશું એક એવા કલાકારની કે જેણે આ ફિલ્મમાં જબરજસ્ત એક્ટિંગ કરીને બધા લોકોના દિલ જીતી લીધા છે, અને એ છે ચિરાગ ડોગી, ચિરાગ ભટ્ટ. અને ચાર્લી નામનું કેરેક્ટર એમણે એટલી ગજબ રીતે નિભાવ્યું છે કે આપણને એમ થઈ જાય કે યસ, ચાર્લી હોય તો આવો જ હોય. બહુ જ સુપર રીતે એમણે આ કેરેક્ટરને ન્યાય આપ્યો છે. બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ ચિરાગ, સુપર. બીજા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બિલકુલ એવરેજ પ્રકારનું છે. આ પ્રકારની ફિલ્મમાં જે થ્રીલ આવવું જોઈએ, જે પ્રકારની ફીલ આવવી જોઈએ, એ ફીલ લાવવામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નિષ્ફળ જાય છે. કોઈક જગ્યાએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું લાગે છે, પણ મોટા ભાગે જે સીન્સ હોય એને અસરદાર બનાવવા માટે બેકગ્રાઉન્ડ મ્યુઝિક અહીંયા આગળ નબળું પુરવાર થાય છે. હવે વાત કરીએ સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગની.
મૌલિન પરમારે ગીતો લખ્યા છે, સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ પણ એમના છે. પણ આ ફિલ્મમાં કન્સીવ કરવામાં કદાચ ક્યાંક થોડીક કચાશ રહી ગઈ છે. એક સરસ ફિલ્મ બની જતી અગર ક્યાંક જે છૂટી ગયું છે એને અગર જે લોચા લાપસીમાં બહુ જ સરસ રીતે ક્લાઇમેક્સમાં દરેક વસ્તુનો જવાબ આપવામાં આવે છે. એક વસ્તુ, કોઈ વસ્તુ છૂટતી નથી. પણ આમાં એવું કહી શકીએ કે લોજિકના મસ્ત મોટા ગાબડા છે. અમદાવાદમાં પડેલા ભૂવા જેટલા ગાબડા છે લોજિકના. ઠીક છે, આપણે લોજિક ના જોઈએ તો પણ એક સરેરાશ પ્રેક્ષકને ફિલ્મ સમજાવી જોઈએ, જે અહીંયા આગળ કદાચ એવું નથી થતું. ડિરેક્ટરની વાત કરીએ તો ડિરેક્શન બહુ જ સરસ છે. જે પ્રમાણે વાર્તા એમની પાસે આવી છે એ પ્રમાણે એમનું ડિરેક્શન બહુ જ સુંદર છે. શોર્ટ ટેકિંગ બહુ જ સરસ છે. આપણને એવું લાગે જ નહીં ક્યાંય કે આપણે એક ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છે. બહુ જ સરસ મેકિંગ છે. પણ એક વાર્તા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે એને વારંવાર વાંચીને કન્સીવ કરી લીધી છે. પણ જ્યારે ઓડિયન્સની સામે એ મુકાય છે ત્યારે એને છેલ્લા સીન સુધી એને જકડી રાખવો એ બહુ જ અગત્યનું કામ છે. અને છેલ્લે ક્યાંય કશું છૂટી ના જવું જોઈએ એ બહુ જ જરૂરી વસ્તુ છે. અને અહીંયા ક્યાંક એ છૂટી જાય છે કે એક્ઝેક્ટલી વાર્તામાં કહેવા શું માંગે છે એ છૂટી જાય છે. બહુ જ નવો વિષય છે, કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે, જબરજસ્ત રોબરી છે, રોબરી ઉપર રોબરી છે. પણ એ સમજાવવામાં ક્યાંક ચૂક થઈ ગઈ હોય એવું મને લાગે છે. કદાચ ઓડિયન્સને એ પૂરેપૂરું સમજાતું નથી કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે ફિલ્મમાં. ક્લાઇમેક્સમાં જેવી રીતે લોચા લાપસીના ક્લાઇમેક્સમાં એક વસ્તુ ક્લેરિટીથી બતાવવામાં આવેલી, એવી જ રીતે અહીંયા બતાવવાની જરૂર હતી, જે ક્યાંક ચૂકી જાય છે. તો સરવાળે આ ફિલ્મને હું જોવાલાયક ગણું છું. એકવાર મજા પડે એવી ફિલ્મ છે. અને આ ફિલ્મને હું 2.5 સ્ટાર આપું છું મારા તરફથી. તો દોસ્તો, તમે અગર થિયેટરમાં ફિલ્મ જોવા જાઓ છો તો ફિલ્મ તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અને તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.